ઓકે લેટ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો સમ નંબર 12 કરીએ. ચલો લખો રકમ. The following are the price. The following are the price of commodity in year 1995 and 2000. Calculate price index number using price relative ચલો ટેબલ પ્રિપેર કરો. ફર્સ્ટ હેડિંગ કોમોડિટી, second column price in the year 1995. Price in the year 2000. કોમોડિટી લખો A B C D E F અને G. પ્રાઇસ લખો 1995 માં 5 7 8 20 500 75 and 50. Price in the year 2000. 6 10 12 17 550
65 and last 72. ઓકે, ચલો આવી રીતે એક રકમ આપેલી છે. હવે જો અહીંયા તમને શું કરવાનું કીધું છે? કેલ્ક્યુલેટ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર, એટલે કે જે કિંમત આપેલી છે એમનો ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે. કઈ મેથડ થી કરવાનો છે એવું અહીંયા કઈ સ્પેસિફાઈડ કીધું નથી. બરાબર, અહીંયા કઈ કીધું નથી કે એવરેજ મેથડ થી કરો કે એગ્રીગેટ મેથડ થી કરો. તો આપણે બંને મેથડ થી આ સમ સોલ્વ કરવાનો છે. જ્યારે અહીંયા કઈ સ્પેસિફાઈડ ન કર્યું હોય ત્યારે બંને મેથડ થી આપણે સમને સોલ્વ કરી નાખવાનો. બરાબર, પછી આગળ કીધું છે યુઝિંગ પ્રાઇસ રિલેટિવ. આ પ્રાઇસ રિલેટિવ નો મતલબ શું થાય છે? એટલે રકમમાં આવું કંઈક કીધું છે કે યુઝિંગ પ્રાઇસ રિલેટિવ. તો પ્રાઇસ રિલેટિવ નો મતલબ શું થાય છે? ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા તમને આવડે છે? I is equal to P1 divided by P0 multiplied by 100. તો આ P1 divided by P0 છે એમને કહેવાય છે પ્રાઇસ રિલેટિવ. બરાબર, જે રેશિયો મળે છે એમને કહેવાય છે પ્રાઇસ રિલેટિવ રેશિયો અથવા તો રિલેટિવ. બરાબર, ચાલો હવે ગણતરી કરવાની શરૂઆત કરીએ. સમ સોલ્વ કરીએ એ પહેલા ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક એક વખત ચેક કરી લઈએ. ચલો 6th સમ ની અંદર આન્સર શું આવ્યો છે? સમ નંબર 6 આજ આપ્યો હતો ને? જો અહીંયા શું કીધું છે કે એક સમયે ઇન્ડેક્સ નંબર વધીને 180 થઈ ગયો. બરાબર, તો પેલા પાસ્ટમાં હશે કેટલો? પાસ્ટમાં 100. કોઈ વસ્તુની કિંમત માની લઈએ કે 100 છે, એ વધીને 180 થઈ ગઈ. 180 થઈ ગઈ. એટ ધ સેમ ટાઈમ કોઈ વ્યક્તિની ઇન્કમ છે એ 6000 હતી, એ વધીને 9000 થઈ ગઈ. તો વિચારો કે આ વ્યક્તિ છે આ વસ્તુ ખરીદી શકે? હવે જુઓ આ વ્યક્તિની આવક કેટલી છે? 6000. ઇન્ડેક્સ નંબર એ સમયે કેટલો હતો? કોઈ પર્ટિક્યુલર વસ્તુની કિંમત કેટલી હતી? તો 100 રૂપિયા. તો કેટલી વસ્તુ આવે? પાસ્ટની વાત કરીએ છીએ. પાસ્ટમાં કેટલી વસ્તુ એ ખરીદી શકે? 60. વેરી ગુડ, 60. હવે ઇન્કમ વધીને 9000 થઈ ગઈ અને એ જ સમયે વસ્તુની કિંમત પણ વધીને 180 થઈ ગઈ. હવે વિચારો કે હવે એ વ્યક્તિને વસ્તુ ખરીદવી છે, એ જ વસ્તુ ખરીદવી છે, તો કેટલી વસ્તુ ખરીદી શકે? 50. 50. બરાબર. હવે જુઓ અહીંયા પાસ્ટની અંદર એ વ્યક્તિ 60 યુનિટ પરચેઝ કરી શકતો હતો, પ્રેઝન્ટમાં 50 યુનિટ જ પરચેઝ કરી શકે છે. તેનો મતલબ શું થયો કે હજુ થોડીક ઇન્કમ ઘટે છે. કેટલી ઇન્કમ ઘટે છે? તો કે પ્લસ 10 યુનિટ હજુ એ પરચેઝ કરી શકે એટલી આવક હજી ઘટે છે. ઘટે છે કે નહીં? પર યુનિટ આપણે વેલ્યુ શું અઝ્યુમ કરી છે કે 180. 180. બરાબર, તો આ 180 એટલે કે 1800 રૂપિયાની આવક એમની ઘટે છે. બરાબર, પર યુનિટ 180 છે, એવા 10 યુનિટ, તો 10 યુનિટ નથી ખરીદી શકતો. ધેટ મીન્સ કે 1800 રૂપિયા હજુ એમની પાસે વધારે હોવા જોઈએ. આ 1800 રૂપિયા નથી એટલે એ વસ્તુ વધારે ખરીદી શકતો નથી. એમની આવક તો વધી, આવક વધીને થઈ કેટલી જવી જોઈએ? આ 1800 ને પણ એડ કરો
તો 10,800 થવી જોઈએ, એમના બદલે વધી કેટલી? 9,000 જ, બરાબર. આ 1,800 રૂપિયા ઘટી, તો ખરીદ શક્તિ ઘટી કે નહીં? પેલા 60 ખરીદી શકતો તો હવે 50 ખરીદી શકે છે, તો ખરીદવાની શક્તિ ઘટી ગઈ, બરાબર. કેટલી ઘટી? કેટલી ઘટી? જો રૂપિયાના ફોર્મમાં આપણે કહીએ તો 1,800 રૂપિયા ઘટી, બરાબર. અને રૂપિયાના સ્વરૂપે કહીએ તો 1,800 રૂપિયા ઘટી, પરંતુ ટકાવારીના સ્વરૂપમાં કેવું હોય તો કેટલા ટકા ઘટી? આ તો યુનિટના સ્વરૂપમાં થઈ ગયું કે 10 યુનિટ ઘટી, બરાબર. 10 યુનિટ, તો યુનિટના સ્વરૂપમાં થઈ ગયું. આપણે પર્સન્ટેજ ફોર્મમાં શોધવું છે, કેટલા ટકા ઘટી? ચાલો એમના માટે ગણતરી કરીએ. જુઓ, આ એક વસ્તુ છે, આ એક વસ્તુ છે, આ 100% છે. કેટલી છે? 100%. એક ખરીદવા માટે 6,000 રૂપીસ પાસ્ટમાં જોઈએ. એટ પ્રેઝન્ટ કેટલા જોઈએ છે? 10,800, બરાબર. 10,800 માં આ વસ્તુ 100% મળે છે. મળે છે કે નહીં? ચલો આટલું તો સમજાયું ને? જુઓ અહીંથી જ આવ્યું એ 10,800. 10,800 રૂપિયા કમાતો હોય તો એ 60 યુનિટ પરચેઝ કરી શકે કે નહીં? 10,800 ડિવાઈડ બાય 180. ચલો હવે એ 60 યુનિટ પરચેઝ કરી શકે કે નહીં? બંને સરખા થયા કે નહીં? તો આ આવક અને આ આવક સેમ થઈ, પરંતુ પ્રેઝન્ટમાં આવક કેટલી છે? 10,800 ના બદલે 9,000 છે, બરાબર. તો 9,000 રૂપિયા આવક ધરાવતો હોય ત્યારે એ વ્યક્તિ આ વસ્તુનો કેટલો હિસ્સો પરચેઝ કરી શકે? વેરી ગુડ, 83.33. ચાલો હવે કેલ્ક્યુલેટ કરો કે કેટલું ઘટ્યું. કેટલું ઘટ્યું? અહીંયા ઇન્કમ ઘટી ને, અહીંયા ઇન્કમ ઘટી ₹1,800. તો અહીંયા પર્સન્ટેજ કેટલા ઘટ્યા? પર્સન્ટેજ કેટલા ઘટ્યા? 16.67. that is the answer. Purchasing power of money, purchasing power of money decreased by 16.67%. ઓકે, આ તમારો આન્સર. સમ નંબર 7. ચલો અહીંયા બે ઇન્ડેક્સ નંબર આપ્યા છે.
શું કીધું છે 2020 and 2021 બે વર્ષના તમને ઇન્ડેક્સ નંબર આપ્યા છે 2020 માં 150 અને 2021 માં 165. હવે જો ઇન્ડેક્સ નંબર ની અંદર વધારો થયો છે, ઇન્ડેક્સ નંબર ની અંદર વધારો થયો છે, કેટલો વધારો થયેલો જોવા મળે છે તમને? ઇન્ડેક્સ નંબર કેટલો વધ્યો છે 15. આનો મતલબ શું થાય કે કોઈ વસ્તુ 150 રૂપિયાની હશે તો એ વસ્તુ હવે કેટલાની થઈ હશે 165 ની, બરાબર? એ વસ્તુની કિંમતમાં 15 રૂપિયા વધી ગયા, 15 રૂપિયા વધી ગયા એટલે એ બની ગઈ 165. ઓકે, હવે આ જે ઇન્ડેક્સ નંબર ચેન્જ થયો છે એમને આપણે ફરી પર્સન્ટેજ ફોર્મમાં કન્વર્ટ કરવાનો છે. માની લ્યો આ તો 150 રૂપિયાની વસ્તુની વાત કરીને કે 100 હોત, જો એ વસ્તુની કિંમત 100 હોત તો એ વધીને કેટલી થઈ હોત? ચાલો કરો કેલ્ક્યુલેટ ફટાફટ. અરે વાહ, 110 કેટલો વધારો થયો જુઓ તો, કેટલો વધારો થયો 10%, બરાબર? 100 રૂપિયાની વસ્તુ હોત તો એ 110 ની થઈ ગઈ, 10% વધારો થયો ને. આ 10% જે વધારો થયો એમને જ કહેવાય છે ઇન્ફ્લેશન રેટ. શું કહેવાય છે? ઇન્ફ્લેશન રેટ. ચલો ક્લિયર? જો અહીંયા આ સમ આપ્યો છે કે purchasing power of money is 0.75 in the year 2021. તેના આધારે આપણે પ્રાઇસ ઇન્ડેક્સ શોધવાનો છે, પ્રાઇસ ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નંબર શોધવાનો છે, બરાબર? ઉલટી પ્રક્રિયા છે. ચાલો સમ નંબર 7 નો આન્સર લખી નાખો ફટાફટ, પછી સમ નંબર 8 કરીએ. $2020 2021 સપોઝ કોઈ વસ્તુ ત્યારે 100% મળે છે, એટલે કે આખી એક વસ્તુ મળે છે, એ વસ્તુ અત્યારે 75% મળતી છે, બરાબર? 75% purchasing power 75 થયો છે 0.75, બરાબર? એટલે કે ઘટી ગયો છે. પહેલા વસ્તુ આપણે આખી ખરીદી શકતા હતા, હવે કેટલી ખરીદી શકીએ છીએ? 75% જ ખરીદી શકીએ છીએ. ચલો તેના આધારે આપણે હવે વસ્તુની કિંમત નક્કી કરવાની છે. મીન્સ કે વસ્તુની કિંમતમાં શું ચેન્જ આવ્યો છે? સપોઝ કે આ વસ્તુની કિંમત, આખી વસ્તુની કિંમત 100 રૂપીસ છે, ₹100. ઓકે, હવે આપણે વસ્તુ ખરીદવી છે 0.75. તેના માટે પણ આપણે કેટલા રૂપીસ આપવા પડશે? 100 રૂપીસ. ખ્યાલ આવ્યો? ખરીદ શક્તિનો મતલબ શું થાય છે કે છે તો આ 100 રૂપીસ જ, પણ આપણે પાસ્ટમાં આખી વસ્તુ ખરીદી શકતા હતા, હવે આપણે પ્રેઝન્ટમાં આટલી જ વસ્તુ ખરીદી શકીએ છીએ. સમજાઈ વાત કે નહીં?
મારી પાસે 100 રૂપિયા હોય તો હું આ 100 રૂપિયાથી એક વસ્તુ આખી ખરીદી શકું. આનો પરચેઝિંગ પાવર 100 રૂપિયાની ખરીદ શક્તિ ઘટી જાય. ઘટીને કેટલી થઈ ગઈ તો કે 0.75. એટલે હું કેટલી વસ્તુ ખરીદી શકીશ 100 રૂપિયામાં? 0.75. બરાબર. હવે આ વસ્તુ મારે આખી ખરીદવી છે, આખી. આ જ સમયે મારે વસ્તુ આખી ખરીદવી છે, તો હવે મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? વિચારો વિચારો. સર, 0.75% આઈટમ ખરીદવા માટે 100 રૂપિયા ચૂકવવા પડે છે, તો એક માટે કેટલા? વિચારો. ચાલો કેલ્ક્યુલેટ કરીને ફટાફટ કયો. $133.33. વેરી ગુડ. 133.33. હવે જુઓ, પાસ્ટમાં આખી વસ્તુ, પાસ્ટમાં એક વસ્તુ 100 રૂપિયામાં આવતી હતી કે નહીં? 100 રૂપિયામાં. એ વસ્તુ પ્રેઝન્ટમાં કેટલામાં આવે છે? 133 માં. ચાલો, આ થઈ ગઈ આપણે P0, આ બની ગયું P1. ઇન્ડેક્સ નંબર હવે શોધી શકો કે નહીં? બોલો, ઇન્ડેક્સ નંબર હવે મળે કે નહીં? કેટલો આવશે? આ જ આવશે, આ જ આન્સર. ચલો, સમજ પડી? સમજાયું ને? $133.33. ઓકે. સમ નંબર 9 આપ્યો તો 9, 10. સમ નંબર 9. ચાલો, આનો આન્સર શું આવ્યો છે બધાને? આ તો એકદમ સિમ્પલ છે. વેરી ગુડ, સરસ. %90 અથવા તો 90% નહીં લખવાના, બરાબર. સમ નંબર 10. ચલો, આનો આન્સર શું આવ્યો? સફરજનની કિંમત 180 હતી, તે 36 રૂપિયા ઘટી, બરાબર. તો ઇન્ડેક્સ નંબર કેટલો થાય? જલ્પા, 30 કેમ આવ્યા? અરે, 180 રૂપિયા હતા, 36 રૂપિયા ઘટ્યા, કેટલા થયા? આ છે P0, ઘટીને કેટલા થયા? 146. 144, 144. આ થઈ ગયા P1. P1 ડિવાઈડ બાય P0, 80 આવ્યા કે નહીં?
ઓકે, આન્સર ઇઝ 80. ચાલો, ક્લિયર? તો સમ નંબર 12 આપણે જોઈએ. ચલો ટેબલ તૈયાર કરો. કોમોડિટી P0 P1 I is equal to P1 divided by P0 multiplied by 100. કોમોડિટી A B C D E F અને G. P0 5 7 8 20 500 75 અને 50. P1 6 10 12 17 550 65 અને 20 72. ચલો પ્રાઇસ ઇન્ડેક્સ શોધો. 6 divided by 5 6 divided by 5 multiplied by 100 120 10 divided by 7 multiplied by 100 142.86. 12 divided by 8 multiplied by 100 150. 17 divided by 20 multiplied by 100 85. 550 divided by 500 multiplied by 100 110. 65 divided by 75 multiplied by 100 86.67. 72 divided by 50 multiplied by 100 144. ઓકે, ચાલો આ આપણને પ્રાઇસ રિલેટિવ મળી ગયો. આ શું મળી ગયું? આ જે અમાઉન્ટ આપણને મળી ને એ મળી પ્રાઇસ રિલેટિવ. ને કહેવાય છે પ્રાઇસ રિલેટિવ. બરાબર. હવે આ પ્રાઇસ રિલેટિવ નો ઉપયોગ કરીને આપણે એક જનરલ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે જુઓ, ઇન્ડેક્સ નંબરની કેલ્ક્યુલેશન અહીંયા બે રીતે થઈ શકે છે. ફર્સ્ટ મેથડ, મેથડ નંબર 1. મેથડ નંબર 1, મેથડ પહેલી આપો હેડિંગ ઇન્ડેક્સ નંબર using simple average method. સિમ્પલ એવરેજ મેથડ ની ફોર્મ્યુલા શું છે? I is equal to sigma I. તો જો I ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? P1
ડિવાઈડ બાય P0 બરાબર, ડિવાઈડ બાય n મલ્ટીપ્લાઈડ બાય 100. ઓકે, અહીંયા જે આપણને પ્રાઇસ રિલેટિવ મળ્યા છે એમનો સરવાળો કરો, લાસ્ટ કોલમ જે છે એમનો ટોટલ કરો. આ છે સિગ્મા P1 ડિવાઈડ બાય P0 મલ્ટીપ્લાઈડ બાય 100. 838.5. ચાલો, આપણને આન્સર મળ્યો 838.53. નંબર ઓફ આઇટમ, કેટલી વસ્તુ છે જોવો તો અહીંયા ગણો તો. સેવન ડિવાઈડ બાય 7. તો ટોટલ ને આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન વડે ડિવાઈડ કરીએ એટલે એવરેજ મળી જાય. એવરેજ કેટલી આવે છે? 119.79. ઓકે, that is answer. અહીંયા ફર્સ્ટ મેથડ કમ્પ્લીટ. મેથડ નંબર 2. index number using simple aggregative method. સિમ્પલ એગ્રીગેટિવ મેથડ ની ફોર્મ્યુલા શું છે? I is equal to sigma P1 divided by sigma P0 multiplied by 100. ઓકે, હવે શું કરીશું કે આ જે P1 અને P0 નું કોલમ છે ને એમનો ટોટલ કરી નાખશું. સિગ્મા P0 કેટલા આવે છે? સિગ્મા P0 665, sigma P1 732. ચાલો મૂકો એમને ફોર્મ્યુલામાં. 732 ડિવાઈડ બાય 665 મલ્ટીપ્લાઈડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 110.08. હવે જો અહીંયા જે આન્સર આવ્યો ને એ આન્સર આ મેથડ સાથે મેચ નહીં થાય, બરાબર. બંનેમાં એક સરખો આન્સર ક્યારેય નહીં આવે. ક્યારેક આવી જાય તો વાત અલગ છે, બટ બંનેથી આન્સર એક સરખો ક્યારેય આવતો નથી. ઓકે, ચલો લખો સમ નંબર 13. સમ નંબર 13 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સમ નંબર 14. સમ નંબર 15. સમ નંબર 15 સુધી રાખીએ છીએ. બાકીની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું, બરાબર. આજે લેક્ચર પૂરો કરીએ અહીંયા.